તો ભગવાન પરમાત્મા ભક્તની રક્ષા કરવા માટે અલગ અલગ સ્વરૂપે એ અવતરે છે. ભગવાન પરમાત્મા પ્રગટ થાય છે અને એ જે ભગવાન પરમાત્માનું એક પ્રાગટ્ય થયું, સ્તંભમાંથી ભગવાન પ્રગટ થયા નરસિંહ તરીકે. અડધું નરનું રૂપ છે અને અડધું એમનું સિંહનું રૂપ છે, નૃસિંહ રૂપ. ભગવાન પરમાત્મા નૃસિંહ રૂપે પ્રગટ થાય અને ભક્તની રક્ષા કરી. હિરણ્યકશિપુને મારે છે. આ ભગવાન પરમાત્માની ઉત્તી લીલા છે. સપ્તમ સ્કંદ છે. આ જીવાત્મા જ્યારે કર્મની અંદર બંધાય છે, કર્મ અને વાસનાના બંધનમાં જીવાત્મા બંધાય છે, તો એ કથા શ્રવણ માત્રથી જીવાત્મા બંધનમાંથી મુક્ત થાય છે. આપણને એવું લાગે કે ભગવાન પરમાત્મા હિરણ્યકશિપુને મારે છે, પણ ભગવાન પરમાત્માને બધા જીવાત્મા એક જ સરખા છે. હિરણ્યકશિપુએ તપ કરેલું હતું એટલે ભગવાને એમને આશીર્વાદ આપ્યા. પણ હિરણ્યકશિપુ ગમે એમ તો છે અસુર, એમની વૃત્તિ છે આસુરી છે. તો આસુરી વૃત્તિ હતી, એટલા માટે ભગવાનને પ્રસન્ન કરી તપ કરી આશીર્વાદ મેળવી અને જ્યારે સમાજને દુખી કરે તો એનો નાશ કરવા માટે ભગવાન પરમાત્મા અવતાર લે છે. ભગવાન પરમાત્મા નાશ નથી કરતા, વ્યક્તિ પોતે પોતાનો નાશ કરે છે. આ જીવાત્મા જ્યારે અતિ અહંકારી બને, અહંકાર તત્વ એમની અંદર આવે ને ત્યારે જ એમનો વિનાશ થાય છે. રાવણને જ્યારે અતિ અહંકાર આવ્યો, હિરણ્યકશિપુ જ્યારે અતિ અહંકારી બની ગયો, તો એનો નાશ કરવા માટે ભગવાન અવતાર લે છે. અને ભગવાન પરમાત્મા અવતાર લઈ આપણને એમ થાય કે રાક્ષસને મારે, પણ એમને જ આશીર્વાદ આપેલા હોય. અને એ આશીર્વાદ પ્રમાણે જ્યારે સમાજને દુખી કરે, આસુરી વૃત્તિ થાય, તો માણસના મનની અંદર જે વૃત્તિ છે એ આસુરી બને ત્યારે એનો વિનાશ થાય છે. વિનાશ તરત જ નથી થતો, એમાં ગીતાજી ત્યારે સાંભળવા પડે. માણસનો વિનાશ ક્યારે થાય? શરૂઆત તો બહુ એની પહેલા થયેલી હોય. સંગાત સંજાયતે કામઃ, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાદ ભવતિ सम्मोह, सम्मोहाત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિનાશો, બુદ્ધિનાશો પ્રણશ, સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. સંગાત સંજાયતે કામ. આપણે એમ કહીએ કે આ વ્યક્તિનો વિનાશ થયો, પતન થયું, પણ એ પતન તરત નથી થતું, શરૂઆતની બહુ પહેલા થયેલી. ખરાબ સંગ થાય ને ત્યાંથી શરૂઆત થાય. સંગાત સંજાયતે કામ. માણસને કેવો સંગ થાય છે ને એના ઉપર આખું જીવન નિર્ભર છે. સંગ એવો થાય કે એમનાથી એની કામના બહુ વધે છે. સંગાત સંજાયતે કામ. એમાં વ્યક્તિનો સંગ થાય, સંગ થાય ને એટલે બીજાનો સંગ કરે, અને જેનો સંગ કરે એની પાસે કઈક સારી વસ્તુ જોવે ને, સારો મોબાઈલ જોવે, સારું વાહન જોવે, એનો સંગ થયો એટલે પોતાને પણ ઈચ્છા થાય કે હા હું પણ સારું વાહન લઉં, સારી વસ્તુની ખરીદી કરું. સંગ થયો એટલા માટે કામનાઓ જાગે છે. હવે જો કામનાઓ પૂરી થાય તો પણ દુઃખ, અને ન થાય તો પણ દુઃખ. કામનાઓ પૂરી થઈ જાય તો પાછો એની અંદર વધારે મોહ ઉત્પન્ન થાય. એ વસ્તુ આપણી પાસે આવે ને તો વસ્તુની અંદર આપણે ફસાઈ છીએ, અને જો વસ્તુ ન મળે તો ક્રોધ આવે. એ વસ્તુને સાચવવી પડે. ક્રોધ તો છેલ્લે આવવાનો છે.
ગાડીની ખરીદી કરી છે તો ગાડીની અંદર મોહ ઉત્પન્ન થાય ને ગાડીમાં જો કઈ નુકસાની થાય, કોઈ આડોશ પડોશના છોકરા કઈક એમાં નુકસાન કરે એટલે ક્રોધ આવે, ઝઘડો થાય, એની અંદર વધારે વસ્તુમાં મોહ ઉત્પન્ન થાય. ખરાબ સંગ થયો ને ત્યાંથી શરૂઆત થઈ. સંગાત સંજાયતે કામા, કામાત ક્રોધો વિજાયતે. અને ક્રોધમાં ને ક્રોધમાં એમાં ને એમાં વધારે મોહની અંદર જીવાત્મા પડે. અને મોહમાં એટલો પડે કે પોતાની બુદ્ધિ પછી પોતાના આત્મ કલ્યાણ માટે પણ કામ ન આવે. એ ભગવાનમાં શાસ્ત્રમાં કે બુદ્ધિ ન જોડી શકે. એ બુદ્ધિ એની વસ્તુની અંદર ફસાયેલી રહે, કામનાઓની અંદર ફસાયેલી બુદ્ધિ રહે. અને એમાં ને એમાં જ બુદ્ધિ અટવાયેલી રહે ને એમાં ને એમાં જ છેલ્લેનો વિનાશ થઈ જાય. સંમોહાત સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ વૃક્ષાદ બુદ્ધિ નાશો. અને જે વ્યક્તિની બુદ્ધિ નાશ પામે, આપણામાં ગુજરાતીમાં પણ એક કહેવત છે ને કે વિનાશ કાળે મનુષ્યનો જ્યારે વિનાશ થાય ત્યારે એમની બુદ્ધિ પેલા વિપરીત બને. વિપરીત એટલે કે અવળી બુદ્ધિ થાય.